નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે ગોપાલ ઇટાલિયા અત્યારે જોડાયા છે. ગોપાલ ઇટાલિયા છેલ્લા 2 દિવસથી સતત ઘનશ્યામ રાજપરાની હત્યાના મામલે પહેલા તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને મળ્યા, આજે તેમના પરિવારવાળાને મળ્યા, પોલીસ સ્ટેશને ગયા હતા, ઇન્વેસ્ટિગેશનને લઈને પૂછપરછ કરી રહ્યા છે, કાનૂની રીતે તેની વાતચીત કરી રહ્યા છે. ગોપાલભાઈ, આ આખા મામલામાં તમને શું લાગ્યું? જે ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે અને ત્યારબાદ જે રીતે અન્ય કોળી સમાજના લોકોને પકડવામાં આવ્યા, તમારું શું કહેવું છે? ગોપીબેન, પહેલા તો આજે વિંછિયા તાલુકાના થોરિયાળી ગામમાં ઘનશ્યામભાઈ રાજપરા નામના એક કોળી સમાજના નિર્દોષ યુવાનની હત્યા થઈ છે. એ ઘટના આખા ગુજરાતે જાણવી જોઈએ. બધાએ એક નાગરિકની જવાબદારી છે કે આ ઘટનાને જાણે કે શું થયું છે. થયું એવું છે કે થોરિયાળી ગામમાં સરકારી જમીન છે, ગામની આજુબાજુમાં ઘણી બધી જમીન છે. એમાં ગામના કેટલાક લોકો એ પાકા મકાનો બનાવ્યા, 2-5 બનાવ્યા હોય કે 8-10 બનાવ્યા હોય. ગામના કેટલાક લોકોએ, માથાભારે વ્યક્તિઓએ પાકા મકાનો બનાવ્યા, ધાબાવાળા, અગાસી સિમેન્ટના. આ ઘનશ્યામભાઈ રાજપરા જે છે એ ગામના કોળી સમાજના વ્યક્તિ છે, ગરીબ પરિવારના વ્યક્તિ છે. એમની પાસે બાપ દાદા વખતનું જૂનું ઘર હશે, પણ એમના સભ્ય સંખ્યા ખૂબ છે, તો બધા પાસે રહેવાની સગવડતા નથી. એટલે ઘનશ્યામભાઈએ પણ સરકારી મકાન, સરકારી જમીનમાં એક છાપરું બનાવ્યું, કાચું છાપરું બનાવ્યું રહેવા માટે, કેમ કે એની પાસે બીજું કોઈ મકાનની વ્યવસ્થા હતી નહીં. એટલે કુલ મળીને માથાભારે માણસોએ અને ઘનશ્યામભાઈએ સરકારી જમીન ઉપર રહેવાની વ્યવસ્થા કરી, જેમાં માથાભારે માણસોએ પાકા મકાનો બનાવ્યા, ઘનશ્યામભાઈએ છાપરું બનાવ્યું. હવે થયું એવું કે પેલા માથાભારે માણસોએ ઘનશ્યામભાઈની વિરુદ્ધમાં સરકારી જમીન ઉપર દબાણ કરવાની, લેન્ડ ગ્રેબિંગની અરજી આપી. એ માથાભારે માણસોની અરજી ઉપર કાર્યવાહી કરીને ભાજપના સરકારી માણસોએ, જે છે સરકારમાં પણ આમ ભાજપના માણસો, એણે આવીને ઘનશ્યામભાઈ રાજપરાનું ઝૂંપડું તોડી નાખ્યું, જે કઈ કાચું પાકું હોય તે. એ દિવસોમાં ઘનશ્યામભાઈ રાજપરાની દીકરીના લગ્ન હતા, બધું તારીખો, બધું કંકોત્રીઓ વેચાઈ ગયેલી ને એ બધું ચાલતું હતું. એ સમયે આવી અને ભાજપના સરકારી માણસોએ ઘનશ્યામભાઈનું ઝૂંપડું તોડી નાખ્યું લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના આધારે, અને ઘનશ્યામભાઈ રોડ ઉપર આવી ગયા. પછી દીકરીના લગ્ન થયા અને એ બધું જે કઈ સમાજની રીત રિવાજ પ્રમાણે પ્રસંગ પતાયો. પછી ઘનશ્યામભાઈએ અરજી આપી કે ભાઈ આ સરકારી જમીન ઉપર પાકા જે 5-10 મકાન છે એ લેન્ડ ગ્રેબિંગ છે. તો ઘનશ્યામભાઈએ અરજી આપી, એની ઉપર સરકારી તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી. પણ પેલા જે લુખ્ખા તત્વો છે એમણે ઘનશ્યામભાઈનું જાહેરમાં ખૂન કરી નાખ્યું. અરજી કેમ કરી? સરકારી જમીન ઉપર પાકા મકાન, સરકારી જમીન ઉપર ઝૂંપડું, આમ જોઈએ તો કાયદાની દ્રષ્ટિએ બંને ખોટા, તો એક્શન બંને ઉપર લેવાવી જોઈએ. એના બદલે ગરીબ માણસનું ઝૂંપડું તૂટ્યું, માથાભારે માણસોના મકાન ન તૂટ્યા, અને માથાભારે માણસે અંતે ઘનશ્યામભાઈની હત્યા કરી નાખી. આ મૂળ ઘટના છે કે એક ગરીબ માણસ, મકાન વગરનો માણસ, જમીન વગરનો માણસ જો એક ઝૂંપડું બાંધે તો એની ગુજરાતમાં હત્યા કરી નાખવામાં આવે. આ ભાજપની સરકાર છે. અને ત્યાર પછી હત્યા થઈ ગઈ, સમાજ ભેગો થયો, કોળી સમાજના આગેવાનો આવ્યા, યુવાનો આવ્યા, મહિલાઓ આવ્યા, બધા આવ્યા. સ્વાભાવિક છે, એમનો હક છે કે અમને ન્યાય આપો. ન્યાયની માંગણી માટે થઈ. પોલીસ કોઈ વાતે બાહેધરી, આશ્વાસન આપ્યું નહીં. લગભગ 24 કલાક કરતા પણ વધુ સમય થયો ખૂનની એફઆઈઆર લેવામાં. પોલીસે ખૂન થયું હોવા છતાંય એફઆઈઆર લેવાની તસ્દી ન લીધી. માંડ માંડ સમાજનું ટોળું થયું, આગેવાનો આવ્યા, લાશ લેવાની ના પાડી, પછી એફઆઈઆર લેવામાં આવી ખૂનની. જ્યારે આવું કીધું ત્યારે, અને પછી પોલીસે, એસપી લેવલના માણસે બધાની હાજરીમાં એવું આશ્વાસન આપ્યું. લોકોએ એવી માંગણી કરી, 24 કલાક થયા એફઆઈઆર લખવામાં, પછી આગેવાનોએ માંગણી કરી કે ભાઈ આ માથાભારે માણસો છે, આની તમે તાત્કાલિક ધરપકડ કરો. તો પોલીસે સમાજનો રોષ ઠંડો પાડવા માટે, સમાજના આક્રોશને ઓછો કરવા માટે પોલીસે એવું ખોટું આશ્વાસન આપ્યું કે અમે આરોપી જ્યારે પકડાશે ત્યારે અહીંયાથી લઈને ફલાણી જગ્યા સુધી સરઘસ કાઢીશું. એ વાતથી સમાજને સંતોષ થયો, એટલે સમાજે એફઆઈઆર કરાવી અને પોલીસે મૌખિક બાંહેધરી આપી સરઘસ કાઢવાની. એ બંને વસ્તુથી સંતોષ કરી સમાજ ઘરે જતો રહ્યા, બધા લોકો છૂટા પડી ગયા. પછી એક દિવસ અચાનક પોલીસે આરોપી પકડ્યા
અને જ્યાં સ્થાનિક માણસોએ મને જે કીધું એ પ્રમાણે હું કહું છું, ત્યાંના જે આગેવાનો, ત્યાંના લોકલ વ્યક્તિઓ, પીડિત પરિવારના, એણે જે કીધું એ શબ્દોમાં કે પોલીસે ફોન કર્યો કે ભાઈ આરોપી પકડાઈ ગયા છે, ચાલો હવે સરઘસ કાઢવાનું છે, જોવા આવો બધા. ત્યાં સુધીની વાત. હવે આ વાત તો લોકોમાં ફેલાઈ ગઈ, કેમ કે પોલીસે જયારે જુઠ્ઠી બાહેધરી આપી સરઘસ કાઢવાની, લોકોનો રોષ શાંત કરવા માટે એસપી લેવલના માણસે એવું કીધું કે સરઘસ કાઢશું રિકન્સ્ટ્રક્શનના નામે, એવું બોલ્યા. એ વાત લોકોમાં ફેલાઈ ગઈ એટલે લોકોનો રોષ શાંત થઈ ગયો. સારું, ચલો કઈ નહીં, સરઘસ કાઢશે, અમે જોશું અને આરોપીને આવી પોલીસ કરશે તો અમને સંતોષ છે. પછી જે દિવસે પકડાયા ત્યારે પાછું પોલીસે જાણ કરી પકડાઈ ગયા છે, સરઘસ બરઘસ નીકળવાનું છે, અને લોકો મીડિયા ભેગા થવા. હવે લોકો ભેગા થવા લાગ્યા, જોત જોતામાં 7-8 હજાર લોકો આવી ગયા. કેમ કે એ તો મોટું શહેર છે, નગરપાલિકા જેવું છે શહેર, આમ ગ્રામ પંચાયત છે, પણ તોય મોટી બજારો ને એવું બધું છે, કારખાનાઓ છે. હવે લોકો આવી ગયા એટલે પોલીસને તકલીફ થઈ કે હવે આટલા બધા લોકોની વચ્ચે સરઘસ કેમ કાઢવું. એ દરમિયાન મને ત્યાંના સ્થાનિક લોકોએ કીધું એ પ્રમાણે ભાજપના કેટલાક માણસો અને આ આરોપીની તરફેણ ધરાવતા કેટલાક માણસો ટોળામાં ઘૂસી અને પથ્થરમારો ચાલુ કર્યો, શરૂઆત કરી. મને સ્થાનિકોએ કીધું છે, એ સ્થાનિકો પાસે તો નામય છે, એ સ્થાનિકો પાસે તો કોકની પાસે ફોટો વિડીયો છે, પણ હવે પોલીસ કઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, સામેવાળાનું એટલે કે આ ભોગ બનનારનું. કેટલાક ભાજપના માણસોએ ત્યાં પથ્થરમારો ચાલુ કર્યો અને પછી વાત વણસી ગઈ અને પછી તો કોણ દોષિત ને કોણ નિર્દોષ, પોલીસે ભયંકર લાઠીચાર્જ કર્યો. બહેનોને, મહિલાઓને જબરજસ્ત મારવામાં આવ્યો છે, પણ કોઈ બહેનોએ ફરિયાદ આપી નથી, કેમ કે બધા ડરે છે. પુરુષોને મારવામાં આવ્યો અને 80 કરતા પણ વધુ લોકોને તાત્કાલિક સાચા ખોટા, કોઈ ઘરે જતું હતું, કોઈ દીકરીને સ્કૂલેથી પાછા રિટર્ન લેવા જતા હતા, કોઈ તો પોતાની ઓફિસમાં સીસીટીવીમાં બેઠા હતા, કોઈ ત્યાં હીરા ઘસવા આવ્યું છે વિછિયામાં ગામડેથી, બધાને ઉઠાવીને 80 જેટલા નિર્દોષ લોકો ઉપર એફઆઈઆર કરી, ગંભીર પ્રકારની કલમો લગાવી અને જેલમાં પૂરી દીધા છે. એમાં મોટા ભાગના લગભગ 90% કોળી સમાજના યુવાનોને પોલીસે ખોટી રીતે પકડી લીધા. ખૂન થયું કોળી સમાજના યુવાનનું, અને 80 જણા પકડાયા, 80 માંથી લગભગ 70-72 જેટલા પકડાયા કોળી સમાજના. અને આરોપી હજુ 2-3 તો પકડવાના બાકી છે. આજની તારીખમાં, આજે આપણે વાત કરીએ છીએ 17 તારીખ છે, આજે 17 જાન્યુઆરી, આજે ખૂનના આરોપી પકડવાના બાકી છે. અને જેનું ખૂન થયું છે એમના પરિવારના, એમના કુટુંબના સભ્યોની ધરપકડ થઈ. અને ગોપીબેન એટલું નહીં, મને મૃતક જે ઘનશ્યામભાઈ છે એમના પત્નીએ કહ્યું કે બેસણામાં જે લોકો આવતા હતા ને એની એરેસ્ટો કરીને જેલમાં પૂરી દીધા છે. બેસણામાં કુટુંબના, જ્ઞાતિના, સગાવાલા લોકો આવે, કોઈ મુંબઈથી આવે ને કોઈ અમદાવાદથી આવે ને કોઈ અમેરિકાથી આવે, મરણ થાય તો બધા આવે. જે લોકો બહારગામથી બેસણામાં આવ્યા એને જે ધરપકડ કરીને જેલમાં પૂરેલા છે આજની તારીખમાં. અને આટલા દિવસથી કોઈ બેસણામાં ન આવે એવો ભયનો માહોલ ફેલાયેલો છે. બધામાં ઈ પંથકમાં ડર છે, સાલું બેસણામાં જઈશું પોલીસ એરેસ્ટ કરી લેશે. પરિવારના વ્યક્તિનું ખૂન તો માથાભારે માણસોએ કર્યું, પણ એને એકલો પાડી દીધો સમાજથી. બેસણામાં સમાજના 5 લોકો આવે તો ધરપત રહે, આશ્વાસન રહે, હિંમત રહે, ટેકો રહે. એના બદલે એવો ભયનો માહોલ ફેલાયો છે ત્યાં કે ગમે એને પોલીસ બેસણામાંથી ઉઠાવી જશે એવો માહોલ બની ગયો છે. પોલીસ કરતી હોય ન કરતી હોય પોલીસ સરકારી જવાબ આપશે. ભયના માહોલના કારણે ત્યાં કોઈ બેસણામાં બેન જવા તૈયાર નથી. પરિવાર અત્યારે રડે છે, એકલો છે કે શું કરવાનું. હજારો ગાડીઓની તોડફોડ કરી નાખી. જેમ પાટીદાર આંદોલનમાં પોલીસે ધોકા મારીને ગાડીઓ તોડી નાખેલી, એવી રીતે ગાડીઓ તોડી નાખી. નિર્દોષ માણસોની ત્યાં ગમે ત્યાં પડેલી તમામ ગાડીઓ તોડી નાખી. તો આટલી હદે અત્યાચાર વિછિયા તાલુકાના થોરિયાળી ગામની ઘટના પછી બન્યો છે, જેની ગુજરાતે નોંધ લેવી જોઈએ. પણ ત્યાં આગળ પહોંચ્યા હતા કુંવરજી બાવળિયા પણ પહોંચ્યા હતા, અને તમે કહી રહ્યા છો કે પોલીસે હજી આરોપીઓને પકડ્યા નથી. 5 આરોપીઓ તો પકડાઈ ગયા છે જેમનું સરઘસ કાઢવાની વાત હતી. હા, તો બાકીના બાકી છે ને. તો કાલે હું પીએસઆઈ ને રૂબરૂ મળ્યો વિંછિયા પોલીસ સ્ટેશનમાં, જે કઈ સાહેબ એને કીધું બાકી છે હજુ 1-2. 5 તો પકડાયા. એનું સરઘસ કાઢવાની ઘટનામાં તો આ બધું નીકળ્યું. પોલીસે કીધું કે અમે સરઘસ કાઢીશું, લોકો જોવા આવ્યા તો માર માર્યો. તો આ ધંધા શું કામ કરવા જોઈએ? અને પોલીસે 5 પકડ્યા છે ને, બધા થોડા પકડ્યા છે, હજુ બાકીના બાકી છે. પણ કુંવરજી બાવળિયા ત્યાં પહોંચ્યા હતા, કોળી નેતા છે, અને તેમણે એવું સ્પષ્ટ કીધું કે આખા મામલામાં અમે જે પણ ન્યાયની પ્રક્રિયા થતી હશે તે ન્યાયની પ્રક્રિયા કરી આપીશું. કાયદો કાયદાનું કામ કરશે, ટૂંકમાં એમ જ ને. હમ એવું જ કહેવા માંગે ને કુંવરજીભાઈ, કાયદો કાયદાનું કામ કરશે.
આ તો જોઈ લીધો કાયદો કેવું કામ કરે છે. મોરબીની ઘટનામાં જોયો, બોટાદના લઠ્ઠાકાંડમાં જોયો, હરણીકાંડમાં કાયદાનું કામ કરતા જોયો, અગ્નિકાંડમાં કાયદાનું કામ કરતા જોયો, અમરેલીની ઘટનામાં કાયદાનું કામ. ક્યાં નથી જોયો કાયદાનું કામ કરતા? જોવે જ છે ગુજરાતની જનતા. કાં તો ભાજપ વાળા ગાંડા છે, કાં તો એ ગુજરાતની જનતાને ગાંડા સમજે છે. આ બેમાંથી એક પ્રોબ્લેમ છે. પણ તમને લાગે છે જે લોકોને પકડવામાં આવ્યા છે, લગભગ 50 થી વધારે કોળી સમાજના યુવાનોને જે લોકોને પકડવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક આ આખા મામલાના કારણે કોળી સમાજમાં જબરદસ્ત રોષ છે? રોષ હોવો જ જોઈએ બેન. કેમ રોષ ન હોય? એક નિર્દોષ માણસની સરા જાહેર ઘાતકી હત્યા કરવામાં આવે કેટલું યોગ્ય છે? અને હત્યાનું કારણ શું? ગરીબ માણસે સરકારી જમીન ઉપર ઝૂંપડું બનાવ્યું અને માથાભારે માણસોએ સરકારી જમીન ઉપર બંગલો બનાવ્યો. તો ખોટું છે તો બંનેનું ખોટું છે. અધરવાઇઝ ગરીબ માણસને મારી નાખવાનો હક માથાભારે માણસોને કોણે આપ્યો? તો રોષ થવો જ જોઈએ. કેમ ન થવો જોઈએ? અને ચોરી ઉપર સીના ચોરી. એક તો નિર્દોષ માણસની હત્યા થઈ છે અને ન્યાય અપાવવાના બદલે બીજા 70 યુવાનોની ધરપકડ કરી લીધી. એ નિર્દોષ માણસોની, એ પાછી 307 જેવી ગંભીર કલમોમાં. તો કઈ હદની તાનાશાહી છે આ? ત્યાં હું પોલીસ સ્ટેશને ગયો વિંછિયામાં, તો એક કાકા મારી પાછળ બેઠેલા બોલતા હતા, વિડીયોમાં કદાચ દેખાતું હશે, એ કે આ તો અંગ્રેજો જેવી સરકાર છે એમ. મેં કીધું અંગ્રેજો જેવા નથી ભાઈ, આ તો મુઘલ જેવા છે, ઔરંગઝેબ જેવી સરકાર છે. અંગ્રેજો તો થોડાક હારાય હતા. આ તો ઔરંગઝેબો છે બધા સરકારમાં, ભાજપના ઔરંગઝેબ. કે નિર્દોષ માણસની હત્યા અને ચોરી ઉપર સીના ચોરી. તમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પણ મળવા ગયા, તમને શું કીધું? એમના દ્વારા શું કહેવામાં આવ્યા? એને સરકારી આશ્વાસન આપ્યું. ગુજરાતના કોઈ પણ મામલતદારને, કોઈ પણ એસપીને, કોઈ પણ ડીવાયએસપીને, કોઈ પણ પીઆઈને, કોઈ પણ કલેક્ટરને મળો એટલે ચાવી વાળું રમકડું બોલતું હોય ને કેમ આમ સરકારી જવાબ આપે, અમે તપાસ કરશું, ઉપરી અધિકારીને જાણ કરશું, કાર્યવાહી કરશું, જાણ કરશું, તપાસ કરશું. બસ આજ. કોઈએ કોની કાર્યવાહી કરી અને કોને ફાંસીએ લટકાઈ દીધા? સરકારી જવાબો. અમરેલીના એસપી ને મળો તો સરકારી જવાબ આપે, વિંછિયાના પીએસઆઈ ને મળો એ સરકારી જવાબ આપે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ને મળો એ સરકારી જવાબ આપે, મંત્રીને મળો એ સરકારી જવાબ આપે. મતલબ રોબોટ જેવી ભાષા. એક સરખું બધા, બસ કાર્યવાહી કરશું, તપાસ કરશું, કડક કાર્યવાહી કરવામાં આવશે. આ શું તમાશો? કાર્યવાહી તો કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે ઘણા બધા કોળી નેતા છે, પણ આ આખી ઘટનામાં કોળી નેતાઓની ક્યાંય એવી કોઈ ભૂમિકા જોવા ન મળી. બેન, હવે એક બહુ મહત્વનો પ્રશ્ન તમે પૂછ્યો છે. વિંછિયાની ઘટના બને, એમાં કોળી સમાજના યુવાનનું મૃત્યુ થાય અને કોળી સમાજના કોઈ નેતા એમાં ધ્યાન ન આપે. ગુજરાતમાં અમરેલીમાં પાટીદાર સમાજની એક દીકરી ઉપર અત્યાચાર થાય ને પટેલોના કોઈ નેતા એમાં ધ્યાન ન આપે. રાજપૂત સમાજની વિરુદ્ધમાં ભાજપના નેતાએ એલફેલ નિવેદનો કર્યા, પણ ભાજપના જ રાજપૂત સમાજના એક પણ નેતાઓએ જાહેરમાં સમર્થન ન કર્યું સમાજનું. આ તમામ ઘટના એમ બતાવે છે કે ગુજરાતમાં આપણે બધા પોતપોતાની જે કઈ જ્ઞાતિ હોય તે આપણે એમ માનીએ કે પેલો મંત્રી કે ધારાસભ્ય આપણો છે, એ આપણી ભૂલ છે. એ માણસ ભાજપ નામની કંપનીનો કર્મચારી છે. ભાજપ એક કંપની છે, કોમર્શિયલ કંપની છે, વેપારી પેઢી છે, અને બધા ધારાસભ્યો, સાંસદ સભ્યો કંપનીના કર્મચારી છે, નોકરો છે. કોઈ પટ્ટાવાળો છે, કોઈ સિક્યુરિટી ગાર્ડ છે, કોઈ ડ્રાઈવર છે ભાજપનો. આપણે એવું માનીએ છીએ કે આપણા સમાજનો છે, પણ એ તો ભાજપનો કર્મચારી છે કંપનીનો. તો ક્યાંથી આવે કંપનીનો કર્મચારી? એને તો કંપનીની નોકરી કરવાની હોય, કંપનીનો પગાર લેવાનો હોય, કંપનીમાં રહે ત્યાં સુધી એને બેનિફિટ મળવાનો હોય. એ શું કામ સમાજ માટે કામ કરે? એ તો કંપની માટે કામ કરે છે. જેમ વર્ષો પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી, એ વેપાર કરવા આવી હતી. અંગ્રેજો આવ્યા, એની સૌથી પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની કંપની, ભારત નામના આપણો ભૂભાગ, ત્યારે ભારત નહોતું પણ જે કાંઈ આપણો ખંડ હતો, પ્રદેશ, એમાં આવ્યા. શરૂઆતમાં એ વેપાર કરતા તેજાનો અને મરીનો અને બધું એના માટેનો ગરમ મસાલાનો. પછી કંપનીએ સરકાર બનાવી લીધી અને કંપનીના માણસો આખા દેશમાં મૂક્યા, એના ગવર્નરો ને વાઇસરોયો ને આન તેન બધું. એમ આ ભાજપ કંપની છે, એક પેઢી છે, એક ઇન્ડસ્ટ્રી છે,
અને ધારાસભ્યો સાંસદ સભ્યો ગામો ગામ જે મૂક્યા છે એ કંપનીના કર્મચારીઓ છે, એના ઓથોરાઇઝડ વાળા ડીલર કહેવાય એ છે. એ કોઈ સમાજ ફમાજના નેતા નથી. આપણે એને સમાજના નેતા માનીને ખભે લઈને ફરીએ છીએ, એ આપણી ભૂલ છે. દરેક જ્ઞાતિને આ લાગુ પડે છે કે કંપનીના કર્મચારીને સમાજનો નેતા માનવો નહીં. સમાજનો નેતા અલગ હોય છે અને ભાજપ કંપનીનો કર્મચારી અલગ છે. પણ તમે ત્યાં ગયા અને પછી એવું કહેવાય રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા પણ ત્યાં રાજનીતિ કરવા જ ગયા છે. ત્યાં આગળ ગોપાલ ઇટાલિયા જઈને જે રીતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સામે બૂમો પાડી, જે રીતે ત્યાં આગળ પરિવારને મળ્યા, ક્યાંક ને ક્યાંક રાજનીતિ કરી રહ્યા છે. તો હર્ષ સંઘવી થોડીક રાજનીતિ કરી અને ખૂન કરનાર આરોપીઓને એરેસ્ટ કરાવી લે. હર્ષ સંઘવી થોડીક રાજનીતિ કરે અને આ નિર્દોષ કોળી સમાજના 70 યુવાનોને જેલ મુક્તિ કરાવે. કુંવરજીભાઈ બાવળિયાએ થોડીક રાજનીતિ કરી લે અને આ નિર્દોષ યુવાનો ઉપરનો કેસ પાછો ખેંચી લે. અમે ક્યાં એને કઈ સોગંદ આપ્યા છે? કઈ તમે રાજનીતિ કરો, કેસ પાછો ખેંચી લ્યો. તમે રાજનીતિ કરો, ખૂનીઓને પકડો. તમે રાજનીતિ કરો, ન્યાય અપાવો. અમે ક્યાં એને કઈ સોગંદ આપ્યા છે કે અમે એના હાથ પગ સાંકળથી બાંધી દીધા? કરો રાજનીતિ ભાજપ વાળા અને અપાવો ન્યાય. ભાજપ વાળાએ કામ નથી કરવું, અત્યાચાર કરવો છે, શોષણ કરવું છે, ખૂનીઓને છાવરવા છે, જેનું ખૂન થયું હોય એના પરિવાર ઉપર અત્યાચાર કરવો છે, રાજનીતિની ચર્ચા કરશે. કયા મોઢે આવું બોલે છે? સાથે ગોપાલભાઈ, અમરેલી લેટર કાંડ જે છે, એ લેટર કાંડની અંદર પણ હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે કૌશિક વેકરિયા ક્યાં છે? કારણ કે કૌશિક વેકરિયા છેલ્લા લગભગ 10-15 દિવસથી ના અમરેલીમાં દેખાયા છે, ના કોઈનો ફોન ઉપાડે છે, ના કોઈની સાથે વાતચીત કરી રહ્યા છે. સતત એવું તમે લોકો આરોપ લગાડી રહ્યા છો કે કૌશિક વેકરિયા ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? કારણ કે વિપક્ષનો આ સવાલ છે કે કૌશિક વેકરિયા ક્યાં છે? પણ એ તો ભાજપ વાળાએ પૂછવાનું ને. ભાજપનો ધારાસભ્ય ક્યાં છે? ભાજપ પાર્ટીએ પોલીસ સ્ટેશનમાં જાણવા જો ફરિયાદ આપવી જોઈએ, ધારાસભ્ય ગુમ થયેલ છે. ફરિયાદ આપવી જોઈએ. ક્યાં છે? પહેલા તો બહુ ફિલોસોફી કરી કૌશિક વેકરિયાએ, બહુ મોટું મન રાખ્યું ને દીકરી માટે મોટું મન રાખ્યું. તો આવો, સામે આવો, તમારા મુખારવિંદના દર્શન કરાવો કે કેવા રૂડા રૂપાળા લાગો છો. ક્યાં ભાગી ગયા છો ભાઈ? કારણ કે નિલીપ રાયને જે ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવ્યું છે તેની અંદર નિલીપ રાય તો એ ઇન્વેસ્ટિગેશન કરશે કે પોલીસને આ ઓર્ડર કોને આપ્યો હતો કે દીકરીની આ રીતે ધરપકડ કરવામાં આવે ને એનું સરઘસ કાઢીને આવી રીતે પટ્ટો મારવામાં આવે. પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યા છે કે શું ખરેખર રાજનેતાઓ વિરુદ્ધ કાર્યવાહી થશે? આમ આદમી પાર્ટીની સરકાર આવશે એટલે જેટલા ભાજપના પાપી છે, જેટલા ભાજપના ચોર છે, જેટલા ભાજપના તાનાશાહો છે, જેટલા ભાજપના વ્યાજ માફિયાઓ છે, જેટલા ભાજપના બળાત્કારીઓ છે, જેટલા ભાજપના રાશન માફિયાઓ છે, જેટલા ભાજપના ભેળસેળિયાઓ છે, જેટલા ભાજપના તોડબાજો છે, જેટલા ભાજપના જમીન માફિયાઓ છે, એ તમામે તમામ ગુંડાઓ, લુખ્ખાઓ, બુટલેગરો જે ભાજપના છે એની ઉપર આમ આદમી પાર્ટીની સરકાર હજડબમ કાર્યવાહી કરશે અને એની હાથ પેઢી યાદ રાખે એવી કાર્યવાહી અમારી સરકાર કરશે. તમે કહી રહ્યા છો તમારી સરકાર આવશે ત્યારે. સરકાર તો ક્યારે જ્યારે આવશે ત્યારની વાત છે, પણ અત્યારે શું? અત્યારે સંઘર્ષ, અત્યારે પ્રયત્ન, અત્યારે એક વિશ્વાસ જનતા ઉપર અને ભગવાન ઉપર. એ સંઘર્ષ, પ્રયત્ન અને વિશ્વાસના આધારે આગળ વધીએ. સરકાર બદલાશે, સજા કરશું ભાજપના ચોરોને. પણ દીકરીને ન્યાય ક્યારે મળશે? તો પછી દીકરીને ન્યાય ત્યારે જ મળશે ને જ્યારે સરકાર બદલાશે. જે અન્યાય કરનાર છે ભાજપ, એ ભાજપ ન્યાય કેવી રીતે કરશે? તમે મને કહો, એક જ વ્યક્તિ અન્યાય કરનાર ને ન્યાય કરનાર ન હોઈ શકે. એક જ વ્યક્તિ બે ભૂમિકામાં ક્યારેય ન હોઈ શકે. પ્રેક્ટિકલ પોસિબલ નથી. એક વ્યક્તિ ક્યાં ન્યાય કરનારો હોઈ શકે ને ક્યાં અન્યાય કરનારો હોઈ શકે. ભાજપે અન્યાય કર્યો છે, ભાજપ કેવી રીતે ન્યાય કરનાર બની શકે? એ શક્ય નથી. ન્યાય જનતા કરશે. મેં ગુજરાતનો આત્મા જગાડવાની કોશિશ કરી છે. મને પૂરી શ્રદ્ધા છે ઈશ્વર ઉપર કે ઈશ્વર એવું બળ આપશે આપણને સૌને કે હજારો કરોડો લોકોનો આત્મા જાગશે. ચાહે વિંછિયાની ઘટના હોય, ચાહે અમરેલીની ઘટના હોય, ચાહે ભાણવડના ખેડૂતો ઉપરનો અત્યાચાર હોય, ચાહે ગીરના ખેડૂતો ઉપરનો અત્યાચાર હોય, ગુજરાતનો આત્મા જાગશે, કરોડો લોકોની ચેતના જાગશે, સરકારો બદલાશે અને કરોડો લોકોને ન્યાય મળશે એવી મને શ્રદ્ધા છે બેન. ચલો ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
તો આપ શું વિચારો છો? ગોપાલભાઈને તો શ્રદ્ધા છે કે કદાચ સરકાર બદલાશે અને તેઓ ન્યાય અપાવશે દીકરીને, પરંતુ આપનું શું માનવું છે? શું ખરેખર લાગે છે કે જે રીતની પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની અંદર સરકાર બદલાશે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.